નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં હેવાનિયતની હદો પાર। જી હા મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે। ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે સુરતના સરથાણા વિસ્તારમાં યોગી ચોક પાસે આવેલી સિલિકોન રેસિડેન્સીમાં રહેતા સુધીરભાઈ વઘાસિયાના 7 વર્ષીય પુત્રને એક મહિલાએ ડોરબેલ વગાડવા બદલ ક્રૂરતાથી માર માર્યો છે। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે અપેક્ષાબેન નામની મહિલાએ બાળકને પકડીને જમીન પર ઢસડ્યો, જોકે પટકીઓને ખૂબ માર માર્યો। જી હા મિત્રો, તો આ હુમલાના કારણે બાળકને પેટ અને જમણા પગે ગંભીર ઈજા થઈ છે। જોકે મિત્રો પગ સોજી ગયો છે અને તેને ભયભીત છે। જી હા મિત્રો, તો ત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।